Hello everyone, I welcome you all into first video lecture of fluid kinematics. આ FMHM સબ્જેક્ટનું ત્રીજું ચેપ્ટર છે. આપણે અગાઉના લેક્ચરમાં ફ્લુઇડ સ્ટેટિકમાં આપણે પાસ્કલનો નિયમ, એટમોસ્ફિયરિક પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, વેક્યુમ પ્રેશર, ગેજ પ્રેશર, પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ આ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી, જેની અંદર ફ્લુઇડ આપણે સ્થિર સ્થિતિમાં લીધું હતું. હવે આપણે ફ્લુઇડ કાઇનેમેટિક્સની અંદર આપણે ફ્લુઇડ જે છે એ આપણે મોશનમાં છે અને કઈ રીતે મોશનમાં છે તો એ આપણે એના વિશે આપણે ડિટેલમાં ફ્લુઇડ કાઇનેમેટિક્સ જે ચેપ્ટર છે એની અંદર આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ, વોટ ઇઝ ફ્લુઇડ કાઇનેમેટિક્સ? Fluid kinematics is a branch of fluid mechanics which deals with behavior of fluid when fluid is in motion without considering force causing the motion. એટલે કે ફ્લુઇડ કાઇનેમેટિક્સ છે એક ફ્લુઇડ મિકેનિક્સની એક બ્રાન્ચ છે, એટલે જેની અંદર ફ્લુઇડ જે છે એ મોશનમાં છે, ગતિમાં છે, એના વિશે આપણે સ્ટડી કરવાનો છે. પણ અહીંયા આગળ લિમિટેશન શું છે? તો આપણે જે ફોર્સ જે છે, સીધી વસ્તુ છે કે મોશનમાં ક્યારે હોય કોઈ પણ વસ્તુ, જ્યારે એની ઉપર ફોર્સ લાગે ત્યારે, એકોર્ડિંગ ટુ ન્યૂટન્સ લો. તો આપણે એની ઉપર ફોર્સ કઈ રીતે લાગે છે એના વિશે આપણે ચર્ચા કરવાની નથી, વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ કોઝિંગ ધ મોશન. એટલે એની ઉપર કઈ રીતે ફોર્સ લાગે છે એ આપણે જોવાનું છે નહીં. આપણે ફક્ત શું સ્ટડી કરવાનું છે કે ફ્લુઇડ જે છે એ મોશનમાં છે, એટલે કે ગતિમાં છે, એના વિશે આપણે જોવાનું છે. બરાબર. ઇન ફ્લુઇડ કાઇનેમેટિક્સ રિફર્સ ટુ ફીચર ઓફ ફ્લુઇડ મિકેનિક્સ, consideration of velocity, acceleration, flow rate, flow visualization are the taken consideration in fluid kinematics. એટલે કે ફ્લુઇડ કાઇનેમેટિક્સ જે છે એની અંદર આપણે ફ્લુઇડ મોશનમાં છે તો એના વિશે આપણે જોવાનું છે, અને એની અંદર આપણે કયા પેરામીટર્સ ઇન્ક્લુડ કરવાના છે? તો વેલોસિટી, એક્સેલરેશન, ફ્લો રેટ, ફ્લો વિઝ્યુલાઇઝેશન, આટલા પેરામીટર્સ આપણે ફ્લુઇડ કાઇનેમેટિક્સની અંદર આપણે સ્ટડી કરવાના છે અને ઇન્ક્લુડ કરવાના છે. હવે આપણે ફ્લુઇડ કાઇનેમેટિક્સનો સ્ટડી કરવો હોય તો બેઝિકલી બે મેથડ છે. ફર્સ્ટ મેથડ છે લાગ્રાન્જિયન મેથડ અને સેકન્ડ છે યુલેરિયન મેથડ. લાગ્રાન્જિયન મેથડ અને યુલેરિયન મેથડ એ બે વચ્ચે થોડોક ડિફરન્સ છે. તો ફર્સ્ટ છે લાગ્રાન્જિયન મેથડ. ધ ઓબ્ઝર્વર follow single fluid particles during its motion and the path taken by the particle and its velocity, acceleration, density, etc. are described in. એટલે કે લાગ્રાન્જિયન મેથડની અંદર શું છે કે ઓબ્ઝર્વર, એટલે આપણે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ શું કરશે? ફોલો કરશે. કોને? સિંગલ ફ્લુઇડ પાર્ટિકલને. એટલે કે કોઈ એક પાર્ટિકલ આપણે ઓબ્ઝર્વ કરીએ, આ સિસ્ટમ છે બરાબર, એની અંદર આપણે કોઈ એક ફ્લુઇડ પાર્ટિકલ્સને આપણે ફોલો કરીએ છીએ, એને જોઈએ છે. તો માની લો કે અહીંયા ઘડીથી સ્ટાર્ટ થાય છે એ અને અહીંયા ઘડીથી જાય છે આ રીતે. તો આપણે શું કરીએ છીએ? એની પાછળ પાછળ એને શું કરીએ છીએ? ઓબ્ઝર્વ કરીએ છીએ. એટલે કે આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો અને આપણું ફાઇનલ પોઈન્ટ થયો. એટલે કે લાગ્રાન્જિયન મેથડમાં આપણે શું જોઈએ? સ્ટાર્ટિંગ પોઈન્ટ જોઈએ અને એન્ડ પોઈન્ટ જોઈએ. આ બીજું એક્ઝામ્પલ છે. અહીંયા ઘડી બીજો ફ્લુઇડ પાર્ટિકલ છે એ આ રીતે મોશનમાં છે, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું અને અહીંયા ઘડી એન્ડ કરીશું. તો આ કઈ મેથડ થઈ? લાગ્રાન્જિયન મેથડ. એટલે કે આપણે ઓબ્ઝર્વર શું કરશે? ફોલો કરશે એક જ ફ્લુઇડ પાર્ટિકલ્સની પાછળ. બરાબર, એક જ ફ્લુઇડ પાર્ટિકલ્સની પાછળ એ ફોલો કરશે, અથવા તો એને ફ્લુઇડને મોશનમાં છે એની પાછળ પાછળ એની જશે, પણ કોઈ પણ એક ફ્લુઇડ પાર્ટિકલ્સની ઓબ્ઝર્વ કરશે. સેકન્ડ છે યુલેરિયન મેથડ. The observer concentrates on a point in fluid flow system. The velocity, acceleration, pressure, density are studied at that particular point. This method is commonly used in fluid mechanics. Eulerian method છે એની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ્સ લીધા, પણ કેવા પોઈન્ટ્સ? ફિક્સ પોઈન્ટ્સ. કે અહીંયા ઘડી છે તો અહીંયા ઘડી જે પણ ફ્લુઇડ પાર્ટિકલ્સ અહીંયાથી પાસ થાય છે આ પોઈન્ટ આગળથી, તો ત્યાંથી
ત્યાં આગળ શું કરશે, એના વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર અને ડેન્સિટી જે પેરામીટર્સ આપણે મેઝર કરવા છે અહીંયા આગળ જ મેઝર કરશે. બીજો પોઈન્ટ લે અહીંયા આગળ, તો અહીંયા આગળથી જે ફ્લુઇડના પાર્ટિકલ્સ પાસ થાય છે ત્યાં આગળ જ એ શું કરશે, ઓબ્ઝર્વ કરશે. તો આ આપણો શું હતો, યુલેરિયન અપ્રોચ હતો અથવા યુલેરિયન મેથડ હતી ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં સ્ટડી કરવા માટેની. હવે બે વચ્ચે ડિફરન્સ શું છે, તો બે વચ્ચે એક જ સિમ્પલ ડિફરન્સ છે કે માની લો કે આ એક રોડ છે, બરાબર. અહીંયા આગળથી વ્હીકલ પાસ થાય છે, બરાબર. કોઈ પણ એક વ્હીકલ પાસ થાય છે તો એની પાછળ આપણે શું કરીએ, કેમેરાને લઈ જઈએ, બરાબર. અહીંયાથી અહીંયા સુધી ગયો તો આખા રસ્તે આપણે શું કર્યું, વ્હીકલની પાછળ કેમેરો મૂકીને એને ઓબ્ઝર્વ કર્યો છેક અહીંયા સુધી. તો આ શું થઈ, લાગ્રાન્જિયન મેથડ થઈ, બરાબર. આ શું થઈ, લાગ્રાન્જિયન મેથડ થઈ કે આપણે વ્હીકલની પાછળ જતા ગયા અને એને ઓબ્ઝર્વ કરતા ગયા એનો પાથ. હવે આપણે શું કરીએ છીએ, યુલેરિયન લઈએ છીએ. યુલેરિયનની અંદર શું છે તો કે સેમ વસ્તુ છે, એક રોડ છે, બરાબર. પણ આપણે શું કર્યું, અહીંયા આગળ એક કેમેરો અહીંયા આગળ મૂકી દીધો અને અહીંયા આગળથી જે વ્હીકલ પાસ થાય છે અહીંયા આગળથી આ કેમેરા આ પોઈન્ટ આગળથી, તો ત્યાં આગળ શું કર્યું, મેઝર કર્યું, બરાબર. એની વેલોસિટી અને એક્સેલરેશન જે પણ આપણે મેઝર કરવું હોય એવી રીતે સેમ બીજો અહીંયા આગળ પોઈન્ટ લીધો, અહીંયા આગળથી આ વ્હીકલ અહીંયાથી મૂવ થાય છે, અહીંયાથી પાસ થાય છે, બરાબર. અહીંયાથી પાસ થાય છે તો એ પાસ થાય છે ત્યારે એની વેલોસિટી શું છે, એક્સેલરેશન શું છે એ આ પોઈન્ટ પર મળશે અને બીજા આ પોઈન્ટ ઉપર મળશે. તો આ કયો અપ્રોચ થયો, યુલેરિયન અપ્રોચ થયો. તો બે વચ્ચે ડિફરન્સ શું છે, તો આ શું છે, વિડીયો રેકોર્ડિંગ છે, દરેક પાથ એટલે કે દરેક પોઈન્ટ આગળનું વિડીયો રેકોર્ડિંગ છે. જ્યારે આ શું કરશે, ફોટો કેપ્ચર કરશે કે આ પોઈન્ટ આગળ, આ પોઈન્ટ આગળ, આ પોઈન્ટ આગળ, એટલે કે આપણે અલગ અલગ પોઈન્ટ્સ લઈ લીધા સિસ્ટમની અંદર અને ત્યાં આગળ શું કરશે, ફોટો કેપ્ચર કરશે. તો આ કઈ મેથડ થઈ, યુલેરિયન મેથડ. બે વચ્ચે ડિફરન્સ એટલો જ છે કે એક વિડીયો રેકોર્ડિંગ છે અને બીજું છે ફોટો કેપ્ચરિંગ, બરાબર. તો આ બે મેથડ હતી ફ્લુઇડ કાઇનેમેટિક્સ સ્ટડી કરવાની બેઝિક મેથડ. નેક્સ્ટ આપણે જોઈશું કંટ્રોલ વોલ્યુમ. વોટ ઇઝ કંટ્રોલ વોલ્યુમ? Control volume is a volume in space of special interest for particular analysis. એટલે કે આપણે કોઈ પણ એક સ્પેસ લઈએ છીએ, એક જગ્યા લઈએ છીએ કે જ્યાં આગળ આપણે શું કરવું છે, એનાલિસિસ કરવું છે. એનાલિસિસ મીન્સ આપણે પેરામીટર મેઝર કરવા છે, લાઈક વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર, બરાબર. તો એ જે પેરામીટર્સ મેઝર કરવા છે તો આપણે શું કરીશું, એક જગ્યા લઈશું. તો એ જે જગ્યા છે, વોલ્યુમ છે, એને શું કહેવાશે, કંટ્રોલ વોલ્યુમ. ધ આઉટર સરફેસ ઓફ કંટ્રોલ વોલ્યુમ ઇઝ રિફર્ડ એઝ કંટ્રોલ સરફેસ. એટલે કે બહારની જે સપાટી છે, બહારની સપાટી એને શું કહેવાશે, કંટ્રોલ સરફેસ. એન્ડ ઇઝ અ ક્લોઝડ સરફેસ. એ કેવી હશે, બંધ હશે. The surface is defined with relative to a coordinate system that may be fixed, moving or rotating. એટલે કે આપણે જે સરફેસ ડિફાઇન કરીએ છીએ એ કેવી હોય, કાં તો ફિક્સ હોય, કાં તો મૂવિંગ હોય, કાં તો રોટેટિંગ હોય. એટલે કે એક જગ્યાએ સ્થિર હોય, કાં તો મૂવ થતી હોય, કાં તો રોટેટ થતી હોય. અહીંયા આગળ એક ફિગરમાં આપણને શું આપેલું છે, નોઝલનું એક્ઝામ્પલ આપેલું છે કે નોઝલ છે એટલે એરિયા એનો શું થાય છે, ઘટતો જાય છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. એરિયા શું થાય છે, એનો ક્રોસ સેક્શનલ એરિયા એનો ઘટતો જાય છે. હવે ઘટતો જશે તો એમ શું થશે, એના પેરામીટર્સ ચેન્જ થતા જશે, બરાબર. પણ એની બાઉન્ડ્રી જે છે એ કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. અને અહીંયા આગળ જે ઇનલેટ અને આઉટલેટ છે એ કેવી છે, ઇમેજનરી બાઉન્ડ્રી છે. એટલે આપણે શું કરીએ છીએ, અહીંયા આગળ બાઉન્ડ્રી આપણે એઝ્યુમ કરીએ છીએ, એકચ્યુઅલમાં બાઉન્ડ્રી છે નહીં, પણ આપણે આટલાનો જ અભ્યાસ કરવો છે. આટલામાંથી જે ફ્લુઇડ પાર્ટિકલ્સ પાસ થાય છે એનો આપણે અભ્યાસ કરવો છે, સ્ટડી કરવો છે. એટલા માટે આપણે શું લઈએ છીએ, બે બાઉન્ડ્રી, એક રિયલ બાઉન્ડ્રી અને બીજી ઇમેજનરી બાઉન્ડ્રી. રિયલ બાઉન્ડ્રી કે જે ફિઝિકલી હશે, જ્યારે ઇમેજનરી બાઉન્ડ્રી છે આપણે ખાલી એઝ્યુમ કરીએ છીએ. Entrance and exit from the imaginary part, there is no physical surface there. એટલે કે અહીંયા આગળ ફિઝિકલ સરફેસ છે નહીં, પણ આપણે અહીંયા આગળ એઝ્યુમ કરીશું.
properties can change with time within control volume. એટલે કે control volume જે આપણે લીધું છે એની અંદર properties change પણ થઈ શકે છે time to time. તો control volume એ શું છે તો કે આપણે એક સ્પેસ લઈએ છીએ સિસ્ટમની અંદર કે જ્યાં આપણે પેરામીટર મેજર કરવા છે અથવા તો એનાલિસિસ કરવા છે. નેક્સ્ટ છે types of flow line. There are basically 4 types of flow lines. First one is a streamline, second one is path line, third one is a streak line, and last one is a stream tube. First one is a streamline. A streamline may be defined as an imaginary line within the flow so that tangent at any point that indicate the velocity at that point. એટલે કે આ ફ્લુઇડની મોશન છે. અહીંયા આગળ તમને એરોની ડિરેક્શન આપેલી છે એ શું છે ફ્લુઇડની મોશન છે. એટલે કે આ ફ્લુઇડના પાર્ટિકલ્સ જે છે આ પાથ ઉપર શું થાય છે મૂવ થાય છે. તો આપણે કોઈ પણ એક પોઈન્ટ આગળ ટેન્જન્ટ ડ્રો કરીએ ટેન્જન્ટ દોરીએ તો ત્યાં એ શું ઇન્ડિકેટ કરશે વેલોસિટી એની ઇન્ડિકેટ કરશે. અહીંયા આગળ એક તમને ફિગરમાં બતાવેલું છે કે આ પોઈન્ટ આગળ ટેન્જન્ટ શું થશે વેલોસિટીનો બરાબર આ રીતે એની આગળ થશે. તો આ જે ટેન્જન્ટ થયો ટેન્જન્ટ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે વેલોસિટી. તો આને શું કહેવાશે સ્ટ્રીમ લાઇન. આ કેવી લાઇન છે ઇમેજનરી લાઇન છે. નેક્સ્ટ છે પાથ લાઇન. પાથ લાઇન ઇઝ ધ પાથ ફોલોડ બાય અ ફ્લુઇડ પાર્ટિકલ્સ ઇન મોશન. એટલે કે મોશનમાં હોય ફ્લુઇડ જ્યારે મોશનમાં હોય ત્યારે પાર્ટિકલ્સની મોશન એને શું કહેવાય એ જે મોશનમાં જશે એ શું કહેવાશે એને પાથ લાઇન. એટલે કે ફ્લુઇડ પાર્ટિકલ્સ ઇઝ ઇન મોશન. પણ અહીંયા આગળ તમને ફિગરમાં બતાવેલું છે આ જે મોશન થઈ ફ્લુઇડ પાર્ટિકલ્સની આ પહેલા નંબરની મોશન આ બીજા પાર્ટિકલની મોશન આ ત્રીજા પાર્ટિકલની મોશન. તો જે પાથ ઉપર ફ્લુઇડ પાર્ટિકલ્સ ફોલો થશે એને શું કહેવાશે પાથ લાઇન. થર્ડ છે સ્ટ્રીક લાઇન. ધ સ્ટ્રીક લાઇન ઇઝ અ કર્વ which gives an instantaneous picture of the location of fluid particles which have passed through a given point. એટલે કે અહીંયા આગળ મેં તમને ફિગરમાં બતાવેલું છે કે આ ટ્યુબ છે ટ્યુબમાંથી પાસ થાય છે ફ્લુઇડ. તો જે અહીંયા આગળ આપણને મળશે એક ઇન્સ્ટન્ટેનિયસ પિક્ચર મળશે અથવા તો પોઈન્ટ મળશે કે જ્યાં આગળથી ફ્લુઇડ પાસ થાય છે. તો એને શું કહેવાશે સ્ટ્રીક લાઇન. બધા જ જે કર્વ છે એ બધા ક્યાં ભેગા થશે અહીંયા આગળ ભેગા થશે. નેક્સ્ટ છે સ્ટ્રીમ ટ્યુબ. અ સ્ટ્રીમ ટ્યુબ ઇઝ અ ફ્લુઇડ માસ બાઉન્ડેડ બાય અ ગ્રુપ ઓફ સ્ટ્રીમ લાઇન. એટલે કે આની અંદર ફ્લુઇડ માસને શું કરેલા હશે જોઈન્ટ કરેલા હશે. ધ કન્ટેન્ટ ઓફ સ્ટ્રીમ ટ્યુબ આર નોન એઝ કરંટ ફિલામેન્ટ. એટલે કે સ્ટ્રીમ ટ્યુબ છે એમાં શું છે ફ્લુઇડ માસને જોઈન્ટ કરેલા છે એક ગ્રુપની અંદર અને એ શું છે સ્ટ્રીમ લાઇનનું ગ્રુપ બરાબર. તો એને શું કહેવાશે સ્ટ્રીમ ટ્યુબ. ઇન શોર્ટ સ્ટ્રીમ લાઇનનું ગ્રુપ જે છે એને શું કહેવાશે સ્ટ્રીમ ટ્યુબ. પણ કેવું હશે ફ્લુઇડ માસથી જોઈન્ટ હશે. હવે આપણે કન્ટિન્યુટી ઇક્વેશન વિશે જોઈશું. કન્ટિન્યુટી ઇક્વેશન એ શેના ઉપર આધારિત છે તો એ કન્ઝર્વેશન ઓફ માસ એના ઉપર આધારિત છે. એટલે કે કોઈ પણ ફ્લુઇડ જે છે એ કોઈ પણ જગ્યાએથી પાસ થાય છે કે કોઈ પણ ટ્યુબમાંથી તો એ ટ્યુબમાંથી પાસ થાય છે તો એ દરેક જગ્યાએ એનું માસ જે છે એ કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે. એટલે કે બદલાશે નહીં. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સેક્શન લઈ લો ટ્યુબની અંદર તો દરેક જગ્યાએ કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે. તેનું સ્ટેટમેન્ટ છે ઇફ નો ફ્લુઇડ ઇઝ એડેડ ઓર રિમૂવ ફ્રોમ ધ પાઇપ ઇન એની લેન્થ then the mass passing across different sections shall be same. એની માટે મેં તમને આગળ ફિગરમાં બતાવેલી છે એક ટ્યુબ છે એ અને બી જે છે એનો એન્ટ્રન્સ છે સી અને ડી એની એક્ઝિટ છે. 2 ક્રોસ સેક્શન છે અલગ અલગ. હવે આમાંથી આપણે શું કરીએ છીએ ફ્લુઇડને પાસ કરીએ છીએ અને અહીંયાથી ફ્લુઇડ શું થશે એક્ઝિટ થશે. તો એની માટે આપણે એઝ્યુમ કરીએ છીએ A1 B1 રો 1. A1 ને A2 શું છે એરિયા ઓફ પાઇપ એટ સેક્શન 1 1 એન્ડ સેક્શન 2 2.
આ આપણો સેક્શન 1-1 અને આ આપણો સેક્શન 2-2. V1 ને V2 શું છે? વેલોસિટી ઓફ ફ્લુઇડ એટ સેક્શન 1-1 and 2-2 respectively. ρ1 and ρ2 density of fluid at section 1-1 and 2-2 respectively. એટલે કે ઇન શોર્ટ અહીંયા ઘડી આપણે શું, આ 1-1 છે આપણું પ્લેન અને આ 2-2 છે, બરાબર. તો અહીંયા ઘડીથી જે ફ્લુઇડ પાસ થશે એનો એરિયા શું થશે? ક્રોસ સેક્શનલ એરિયા A1, બરાબર, V1 વેલોસિટી અને ρ1 ડેન્સિટી, બરાબર. E1, V1 અને ρ1 અને હવે પાસ થાય છે સેકન્ડ પ્લેનમાંથી, તો એની માટે A2, V2 અને ρ2, બરાબર. તો A2 શું થશે? ક્રોસ સેક્શનલ એરિયા ઓફ 2-2 પ્લેન એટલે કે બીજું પ્લેન, વેલોસિટી V2 અને ડેન્સિટી ρ2. હવે તમે જોશો કે ટોટલ માસ જે છે, ટોટલ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પાસિંગ થ્રુ સેક્શન 1 ઇઝ ઇક્વલ ટુ ρ1 A1 V1. એટલે અહીંયાથી જે ફ્લુઇડ પાસ થાય છે એ શું કહેવાય? એનું ટોટલ ક્વોન્ટિટી કેટલી હશે? ρ1 V1 અને A1. ρ એટલે ડેન્સિટી, A એટલે V એટલે V1 એટલે વેલોસિટી અને A1 એટલે એરિયા. એ ત્રણેયને તમે મલ્ટીપ્લાય કરશો તો આપણને શું મળશે? ક્વોન્ટિટી, બરાબર, એટલે કે જથ્થો, ફ્લુઇડનો જથ્થો. ટોટલ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પાસિંગ થ્રુ સેક્શન 2-2 એટલે કે બીજા જે સેક્શન છે ત્યાંથી ફ્લુઇડ પાસ થાય છે એની ક્વોન્ટિટી. તો એ શું થઈ? ρ2 V2 એન્ડ A2. હવે માસ કન્ઝર્વેશન લો શું કહે છે? તો કે બધી જ જગ્યાએ જે ફ્લુઇડનું માસ છે કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તો બંનેને આપણે શું કરીશું? ઇક્વલમાં લખી શકીશું, કારણ કે જેટલું અહીંયાથી એન્ટર થશે એટલું આપણને બહાર મળશે, બરાબર. એટલે કે ρ1 A1 V1 ઇઝ ઇક્વલ ટુ ρ2 A2 V2. હવે અહીંયા ઘડી આપણે શું કરીએ છીએ? ફ્લુઇડ જે છે, ફ્લુઇડ જે પાસ થાય છે એ કેવું છે? ઇનકમ્પ્રેસિબલ છે, બરાબર. પાણી જે છે અહીંયાથી પાસ કરીએ તો એ કેવું કહેવાય? ઇનકમ્પ્રેસિબલ કહેવાય. એટલે એમાં ડેન્સિટી ચેન્જ થશે નહીં, એટલે કે આપણને અહીંયા ઘડી જેટલું ફ્લુઇડ એન્ટર થશે એટલું જ ફ્લુઇડ બહાર મળશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલા માટે આપણે જે ρ છે એ શું કરીશું? સેમ થઈ જશે. ρ1 ઇઝ ઇક્વલ ટુ ρ2 થઈ જશે. એટલા માટે શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણે ઇક્વેશન શું લખી શકીએ? A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. એટલે આપણો જે જથ્થો થયો એ શેના ઉપર આધારિત છે? એરિયા અને વેલોસિટી. તો આ આપણું કયું ઇક્વેશન હતું? કન્ટિન્યુટી ઇક્વેશન. ઇન શોર્ટ દરેક પ્લેન ઉપર આપણું જે ફ્લુઇડનું માસ જે છે કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, એ બદલાશે નહીં. નેક્સ્ટ છે મોમેન્ટમ ઇક્વેશન. મોમેન્ટમ ઇક્વેશન સેમ છે, પણ આની અંદર આપણે શું કરીશું? બીજી વેલોસિટી જે છે એ આપણે એડ કરીશું માસ ફ્લો રેટ ફાઇન્ડ કરવા માટે, કે માસનો જે ફ્લો રેટ છે એ આપણે ફાઇન્ડ કરવો છે પર્ટિક્યુલર પ્લેન આગળ. તો આપણે બીજી એક વેલોસિટી આપણે એડ કરીશું. The momentum of particle of fluid is defined as product of mass and velocity. એટલે કે આપણો માસ જે છે અહીં આગળ ફ્લુઇડ માસ જે પાસ થાય છે અને એની વેલોસિટી પર્ટિક્યુલર પાર્ટિકલની, તો એનો મલ્ટિપ્લિકેશન, તો એને શું કહેવાશે? મોમેન્ટમ, બરાબર. In order to determine the rate of change of momentum, consider a volume of fluid particle ABCD as shown in figure. જેમ આપણે અગાઉ લીધેલું એમ ABCD નામનું એક કંટ્રોલ વોલ્યુમ લીધું, એમાં AB જે છે 1-1 પ્લેન થશે, CD છે 2-2 પ્લેન થશે, બરાબર. Assuming the flow rate to be steady and also assuming there is no storage within control volume. એટલે કે કોઈ પણ જાતનું સ્ટોરેજ થતું નથી, જેટલું અહીંયા ગળીથી એન્ટર કરીએ છીએ એટલું આપણને બહાર ફ્લુઇડ મળે છે. તો માસ ફ્લો રેટનું ઇક્વેશન શું થશે? ρ1 A1 V1 ઇઝ ઇક્વલ ટુ ρ2 A2 V2. ખાલી માસ ફ્લો રેટ થયું, માસ રેટ, બરાબર, માસ રેટ. હવે આપણે શું કરવું છે? રેટ ઓફ મોમેન્ટમ ફાઇન્ડ કરવું છે. રેટ ઓફ મોમેન્ટમ કઈ રીતે ફાઇન્ડ થશે? તો પ્રોડક્ટ ઓફ માસ એન્ડ
વેલોસિટી, પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી. તો આપણે ρ1 a1 ને v1 ઇન્ટુ વેલોસિટી ઓફ ફ્લુઇડ પાર્ટિકલ. તો આપણે રેટ ઓફ મોમેન્ટમ ઓફ એક્રોસ ધ બાઉન્ડ્રી CD ઇઝ માસ ફ્લો રેટ ટાઈમ્સ ટુ વેલોસિટી, એટલે કે ρ2 a2 v2 ઇન્ટુ v2, એટલે કે આ માસ, આટલું માસ અને આ વેલોસિટી, આ બંનેનું મલ્ટિપ્લિકેશન. તો એ શું કહેવાશે? રેટ ઓફ મોમેન્ટમ, બરાબર, વેગમાનનો ફેરફાર. રેટ ઓફ મોમેન્ટમ એક્રોસ બાઉન્ડ્રી AB ઇઝ માસ ફ્લો રેટ ટાઈમ્સ ધ વેલોસિટી, એટલે કે ρ1 a1 v1 ઇન્ટુ v1. હવે આપણે શું કરવું છે? ફાઇન્ડ આઉટ કરવું છે ટોટલ ચેન્જ ઇન મોમેન્ટમ. તો આને આપણે મોટામાંથી નાનું બાદ કરીએ, એટલે કે ρ2 a2 v2 માઇનસ ρ1 a1 v1 v1, એટલે કે ρ2 v2 v2 માઇનસ ρ1 a1 v1, એટલે કે બંને જે છે મોમેન્ટમ, ઇનલેટનું મોમેન્ટમ અને આઉટલેટનું મોમેન્ટમ, એ બેનો ડિફરન્સ. આપણે એને શું કરીશું? કમ્પેર કરીશું. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 પરથી આપણે શું લખી શકીએ? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ માસ રેટ. માસ રેટ એટલે કે આ ρ1 a1 v1 ઇન્ટુ v2 માઇનસ v1. કેમ આપણે અહીં ઘડી આ રીતે ઇક્વેશન લખી શકીએ? કારણ કે જે ρ1 a1 v1 છે શું થયું? માસ થયું. માસ જેટલું અહીંયાથી એન્ટર થશે એટલું આપણને બહાર મળશે. જેટલી ક્વોન્ટિટીમાં આપણે ફ્લુઇડ પાસ કરીશું એટલી જ ક્વોન્ટિટીમાં આપણને બહાર ફ્લુઇડ મળશે. તો એટલા માટે આપણે શું કરી શકીએ? માસ રેટને આપણે કોમન લઈ શકીએ, અને આ જે v2 અને v1 છે એનો ડિફરન્સ એ શું કહેવાશે? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. હવે ન્યૂટનના નિયમ પ્રમાણે, ન્યૂટનનો નિયમ શું કહે છે? F ઇઝ ઇક્વલ ટુ mv, માસ ઇન્ટુ વેલોસિટી. તો એના નિયમ પ્રમાણે આપણે શું કર્યું? માસને કોન્સ્ટન્ટ લઈ લીધું, v2 માઇનસ v1. હવે આ વસ્તુ થઈ મોમેન્ટમ ઇક્વેશન, એ એપ્લાય ક્યાં થશે? તો ઇમ્પેક્ટ ઓફ જેટની અંદર એપ્લાય થશે. તો આપણે આજના લેક્ચરની અંદર આપણે જોયું, પહેલું તો ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે શું? ફ્લુઇડ કાઇનેમેટિક્સ ઇઝ ધ branch of fluid mechanics which deals with the behavior of fluid when fluid is in motion without considering force causing the motion. Next આપણે જોયું method motion of fluid particles is described by two methods. First one is Lagrangian method and second one is Eulerian method. Next આપણે જોયું control volume, types of flow lines, streamline, path line, streamline અથવા stream tube. નેક્સ્ટ આપણે જોયું કન્ટિન્યુટી ઇક્વેશન, અને લાસ્ટમાં જોયું મોમેન્ટમ ઇક્વેશન, અને એની એપ્લિકેશન છે ઇમ્પેક્ટ ઓફ જેટ, જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.